અમેરિકામાં રેટિંગ ડાઉનગ્રેડના કારણે બજારમાં આવ્યું દબાણ. આઈટી શેરમાં સૌથી વધુ ઘટાડો. મિડ કેપ સ્મોલ કેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ, જોકે બેંક નિફ્ટી આઉટ પરફોર્મન્સ. તો રિયલ્ટી સેક્ટરમાં આવી સારી તેજી, 1% સુધીની ખરીદદારી. તો સાથે ઓટો શેર્સમાં પણ જોવા મળી તેજી. બજાજ ઓટો, આઈશર મોટર, હીરો મોટોકોપ બન્યા નિફ્ટીના ટોપ ગેનર. તો સરકારી કંપની અને બેંક્સમાં પણ ખરીદી. નિફ્ટી આઈટીમાં જોવા મળી રહ્યું છે દબાણ. પાન 2.0 માટે શોર્ટલિસ્ટ ન થવાને કારણે પ્રોટીન ઈ ગવર્મેન્ટમાં 20%ની લોઅર સર્કિટ લાગી. બ્રોકરેજ દ્વારા પણ કરવામાં આવ્યું ડાઉનગ્રેડ. HALને જલ્દી મળી શકે છે 97 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનો મોટો ઓર્ડર. એડવાન્સ લેવલ પર પહોંચી વાતચીત. CNBC આવાસ સાથેના પહેલા ઇન્ટરવ્યુમાં કંપનીના નવા CMD ડોક્ટર DK સુનિલે કહ્યું, અનમેન્ડ કોમ્બેટ એર વ્હીકલનું જલ્દી કરશે ઉત્પાદન. 1.9 લાખ કરોડની દમદાર છે ઓર્ડર બુક, છતાં સ્ટોકમાં આવ્યો 2%નો ઘટાડો. મજબૂત પરિણામો પછી ડિલિવરી લગભગ 8% વધીને ફ્યુચર્સમાં ટોપ ગેનર બન્યો. ચોથા ક્વાર્ટરમાં કંપની ખોટમાંથી નફામાં આવી, જ્યારે મજબૂત પરિણામો પછી ડિવિસ લેબમાં 3%થી વધુની ખરીદદારી. અને આજે આવશે નિફ્ટીની બે કંપનીઓ BEL અને પાવર ગ્રેડના પરિણામ. BELની આવક 5%, તો નફામાં 3%નો વધારો સંભવ. સાથે જ માર્જિન પર મામૂલી દબાણ સંભવ. ત્યાં જ DLF, PI ઇન્ડસ્ટ્રીઝ સહિત વાયદાની 4 કંપનીઓના પરિણામ પર પણ રહેશે ફોકસ.